બેન તમે ક્યાંથી બોલો છો અને ક્યાં રહો છો ને કયો આવ્યો છો એ વાત કરો. હા, હું કરોડમાં રહું છું. મારું નામ ભાનુબેન વિનોદભાઈ પટેલ છે. હું અમેરિકાથી અઠવાડિયું થયું આવ્યા પછી આ ભાઈ અમારા ગામમાં આવ્યા તો માલિશ કરવાની દવા માલિશ કરીને બધું પગને બગ આમ સરસ કરી નાખ્યા. હવે મારે કસરત કરાવી. પછી મારા અમેરિકાથી એટલા માટે આવી હતી કે મારા પગના ઢીંચણનું ઓપરેશન માટે જ આવી હતી અહીંયા. પણ આ ભાઈ આવ્યા એટલે મને સરસ હા, શનિદેવ આશ્રમમાંથી આવ્યા છે ભાઈ. એ સરસ દાદા છે. એ સરસ બધું દવા બધી લગાવી મને માલિશ કરીને હવે મારે એમનાથી 90% તો આરામ થઈ ગયો આજના જ. ઓકે બેન, આ શું થતું મારે થોડો હમણાં આવો તમે. એ મારા પતિ છે. સાહેબ તમે કંઈ કહેશો? હા, અમે પહેલાં તો વિચાર્યું કીધું આ કોઈ થેલાવાળા ભાઈ આવ્યા છે એટલે પછી અમે આવવાનું મોડી વાળી હતું. પણ અમારા સામે પાડોશીએ 2-4 વખત આગ્રહ કર્યો. મેં કીધું ચલો આપણે બતાવીએ તો ખરા. આશ્રમની ગાડી છે. હવે આશ્રમની ગાડી છે. આ વૈદ્ય છે, એમને સરસ પગમાં ઢીંચણ ચોંટી ગયા હતા અને અમે અમદાવાદ ત્યાંથી અમેરિકાથી એપોઇન્ટમેન્ટ લઈને જ આવ્યા છે ડૉક્ટરની ઓર્થોપેડિક બાપુનગર અમદાવાદના. ત્યાં આ 2-4 દિવસમાં જવાનો પ્લાનિંગ હતો અમારો. પણ આજે અમને જે સારવાર આપી છે એનાથી ઘણી રાહત થઈ છે. અમૃતભાઈ વૈદ્યએ સારવાર આપી એનાથી ઘણી રાહત થઈ ગઈ છે. લગભગ તો જરૂર નહીં પડે એવું લાગે છે અમને. હવે સાહેબ આભાર એમનો. થેન્ક યુ. હવે હું એમ કહું છું કે હવે તમને તમારો વિડીયો અમે આ જે અમારી ચેનલમાં નાખીએ યુટ્યુબમાં તો વાંધો ખરો ભાઈ? કશું વાંધો નહીં. ભાનુબેન કોઈ વાંધો ખરો? વાંધો હોય તો બોલો પણ જુઓ. ના, ના, વાંધો નહીં. કશું ઓકે, જય શનિદેવ.